ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વ જિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 59 નંબરના શ્લોકનો આપણે વિચાર કરી રહ્યા છીએ. પ્રસંગ ચાલે છે પૂર્વના શ્લોકમાં આવેલા દ્રષ્ટાંત ઉપર એક શંકા છે. જે ભાષ્યકારે અવતરણમાં પ્રસ્તુત કરી છે કે વિષયોનું આહરણ ન કરવા વાળાને જે આતુર છે, એટલે કે રુગ્ણ છે, એની પણ ઇન્દ્રિયો જે છે વિષયોથી વિમુખ થઈ જાય છે. વિષયોનું આહરણ ન કરવાના કારણે જે આતુર છે એની પણ ઇન્દ્રિયો વિષયોથી વિનિવૃત્ત થઈ જાય છે. કૂર્મની જેમ, કાચબાની જેમ. તો પછી એક રોગી વ્યક્તિ જે છે એની ઇન્દ્રિયો વિનિવૃત્ત થઈ જાય છે, તો શું રોગીની પ્રજ્ઞાને સ્થિર કહી શકાશે? ત્યાં પણ
પ્રજ્ઞા સ્થિરતાની વ્યાપ્તિ થવા લાગશે. પણ ભગવાન શ્રી કૃષ્ણ બેવની વચ્ચે ભેદ બતાવતા કહે છે કે જે જ્ઞાની છે એને તો વિષયોની અંદરથી રાગ પણ દૂર થઈ જાય છે, અને જે આતુર છે એનો રાગ દૂર થતો નથી. આ બેવમાં ફરક છે. કૂર્મની જેમ ઇન્દ્રિયો વિષયોથી સંગ્રહિત તો થઈ જાય છે, પણ શબ્દાદિ વિષયક રાગ છે એ સંગ્રહિત થતો નથી આતુરનો. સકથન સંગ્રહ્યતે, એ રાગનો ઉપસંહાર કેવી રીતે થાય? તો આ 59મા શ્લોકમાં ભગવાને કહ્યું કે પરમ દ્રષ્ટવા અસ્ય જ્ઞાનિનઃ રસઃ અપી નિવર્તતે. પરમનું દર્શન થતા, પરમનો અર્થ છે પરમાર્થ તત્વ બ્રહ્મ. ભાષ્યકાર પરમ શબ્દનો અર્થ કરે છે પરમાર્થ તત્વ બ્રહ્મ. અને દ્રષ્ટવા એટલે ઉપલબ્ધ કરવાને કારણે, ઉપલબ્ધ થઈ જવાના કારણે. મૂળ પરમ બ્રહ્મનો આત્મરૂપથી અનુભવ થતા જ્ઞાનીને શબ્દાદિ વિષયક જે રાગ છે એ પણ દૂર થઈ જાય છે. તો પરમનું દર્શન કેવું છે? અહમેવ તત્, એવા પ્રકારનું. તત્ એટલે જે આ સંસારનો આદિ કારણ જે છે એ અહમેવ, એ મારાથી જુદું. અહમ બ્રહ્મ એવો જે અનુભવ છે એ અનુભવ પર્યંતનો, અવગતિ પર્યંતનું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે જ્ઞાનીને રસોપી અસ્ય નિવર્તતે. જ્ઞાનીની વિષયો પ્રત્યેનો જે રસ છે એ રસની પણ નિવૃત્તિ થઈ જાય છે. અને નિરાહાર જે છે દેહી, એના કેવલ વિષયોનો જ નિવૃત્તિ થાય છે, રાગની નિવૃત્તિ નથી થતી. જે નિરાહાર કરીને જે વિષયોથી ઇન્દ્રિયોને સંગ્રહિત કરે છે, તો એવા નિરાહારીને માટે વિષયોની વિનિવૃત્તિ થઈ જાય છે, પણ રસની વિનિવૃત્તિ નથી થતી. રસ વર્જમ વિષય વિનિવર્ત. રસ વર્જમ એટલે રસ બરકરાર રહે છે. પણ પરમ દ્રષ્ટવા અસ્ય જ્ઞાનિના રસઃ આપી નિવર્તતે. પરમનું દર્શન થતા જ્ઞાનીને માટે રસની પણ નિવૃત્તિ થઈ જાય છે. તો નિરાહારી અને સ્થિત પ્રજ્ઞાની અંદર આ ભેદ છે. બેવની ઇન્દ્રિયો વિષયોથી તો વિનિવૃત્ત થઈ જાય છે, નિરાહારીની અને સ્થિત પ્રજ્ઞાની ઇન્દ્રિયોનો વિષયોથી તો વિનિવર્તન થઈ જાય છે સજ્જનો. તો નિરાહારીને સ્થિત પ્રજ્ઞ કેવો પડે? તો કે નહીં, નિરાહારી જે છે એની કેવલ ઇન્દ્રિયો વિષયોથી વિનિવૃત્ત માત્ર થઈ જાય છે, પણ રસ વર્જમ એટલે રસ રહી જાય છે. રસ કોને કહેવામાં આવે? રસનો અર્થ છે રાગ.
ભાષ્યકાર રસ શબ્દનો અર્થ કહે છે રાગ. કિમ વિષયક રાગ, તો કયું વિશેષો રાગ, વિષય પ્રત્યેનો જે રાગ. યહ રાગ તમ વર્જયિત્વા, એ રાગને છોડીને, રાગ દૂર નથી થતો પણ વિષયો જ દૂર થાય છે નિરાહારીને માટે. તો નિરાહારી કોણ છે? નિરાહાર શબ્દનો અર્થ જો બતાવ્યો, અનાહ્રિયમાણ વિષયસ્ય, જે વિષયોનો આહરણ નથી કરતો. અનાહ્રિયમાણ વિષયસ્ય, નિરાહારી. એ વિષયોનો જે આહરણ નથી કરતો. કષ્ટે તપસી સ્થિતસ્ય મૂર્ખસ્ય અપી, નિરાહારીની ઇન્દ્રિયો વિષયોથી વિનિવૃત્ત થઈ જાય છે. નિરાહારીમાં કોણ કોણ ગ્રહણ થાય છે? તો એક તો કહ્યું કે જે ભોજન નથી કરતો એ, અર્થાત કયા વિષયોનું ગ્રહણ નથી કરતો. અને ત્યાં સુધી કે કષ્ટે તપસી સ્થિતસ્ય મૂર્ખસ્ય અપી, ઇન્દ્રિયોને વિષયોથી વારવી એ કોઈ બહુ મોટી વાત નથી. મૂર્ખ પણ કરી શકે છે. મૂર્ખ વ્યક્તિ કષ્ટ તપની અંદર સ્થિત હોય, કષ્ટે તપસી, કષ્ટપૂર્વકનું તપ, એમાં સ્થિત જે મૂર્ખ હોય, તો એ પણ જ્યારે કષ્ટપૂર્વકનું તપ કરે છે તો એની પણ ઇન્દ્રિયો વિષયોથી વિનિવૃત્ત થઈ જાય છે. નિરાહારીની પણ ઇન્દ્રિયો વિષયોથી વિનિવૃત્ત થઈ જાય છે. અશક્ત વ્યક્તિની પણ ઇન્દ્રિયો વિષયોથી વિનિવૃત્ત થઈ જાય છે. પણ કેવલ ઇન્દ્રિયો વિષયોથી વિનિવૃત્ત થવી એટલું જ જે છે એ પરમાર્થનું સાધન બની શકતી નથી. રાગ દૂર થતો નથી. એટલે કષ્ટે તપસી સ્થિતસ્ય, જો કે જે વ્યક્તિ ક્લેશાત્મક તપની અંદર સ્થિત હોય, કે વિષય પ્રવણ જે નથી થતો, એવો વ્યક્તિ આત્યંતિક તપ એટલે ક્લેશાત્મક તપની અંદર પણ વ્યવસ્થિત હોય અને વિદ્યાર્થીહીન હોય, તો એની ઇન્દ્રિયો પણ વિષયોથી ઉપસંગ્રહિત થઈ જાય છે. વિદ્યાર્થીહીન હોય અને કષ્ટપૂર્વકના તપની અંદર સ્થિત હોય તો એની ઇન્દ્રિયો વિષયોથી વિનિવૃત્ત થઈ જાય છે. પણ રાગ વિનિવૃત્ત થતો નથી, કારણ કે રાગ રસ જે છે પદાર્થ પ્રત્યે સત્ય બુદ્ધિ હોવાના કારણે, પદાર્થ પ્રત્યે સત્ય બુદ્ધિ હોવાના કારણે રાગ રહી જાય છે. એટલે એ કોઈ બહુ મોટી વાત નથી. રાગ સહિત ઇન્દ્રિયોને વિષયોથી વિનિવૃત્ત કરવી એ મોટો તપ છે.
કષ્ટે તપસી સ્થિતસ્ય મૂર્ખસ્ય અપી. ભાષ્યકાર એ વાક્યનો પ્રયોગ કરે છે. તો અહીંયા એક પાઠ ભેદ પણ જોવા મળે છે. કષ્ટેની જગ્યાએ કાષ્ઠ શબ્દનો પ્રયોગ પણ જોવા મળે છે. પાઠભેદ. કષ્ટે તપસીની જગ્યાએ કાષ્ઠ તપસી સ્થિતસ્ય. તો આપણે તે એવું જોવા મળે છે. ઘણા એવા હોય જે કાષ્ઠ તપ કરતા હોય. કાષ્ઠ તપ એટલે કે જેમાં સ્થિત થયેલો પુરુષ જે છે એ કાષ્ઠવત સ્થિર થઈ જાય. કાષ્ઠ છે એટલે કે લાકડું જે છે એ જ્યાં પડ્યું હોય ત્યાં એવું ને એવું પડ્યું રહે છે. એ જાતે કઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે નહીં. તો કાષ્ઠ તપ એટલે એવું તપ કે જેમાં તપસ્વી કાષ્ઠની જેમ રહે છે. કાષ્ઠની જેમ પોતાના શરીરને સ્થિર કરી દે છે. એવા તપને કાષ્ઠ તપ કહેવામાં આવે છે. તો આવા કાષ્ઠ તપની અંદર જે સ્થિત છે કે જે નેત્ર છે, શ્રોત્રાદિ છે, એને પણ હલાવતો નથી. નેત્ર શ્રોત્રાદિ નિમિલન વિધાનાદિ પૂર્વકમ કાષ્ઠવત નિશ્ચલ અંગસ્ય, એની પણ ઇન્દ્રિયો વિષયોથી વિનિવૃત્ત એ વખતે થઈ જાય છે. પણ ભગવાન કહે છે કેવલ ઇન્દ્રિયો જ વિનિવૃત્ત થઈ જાય છે દેહની. રસ વર્જમ, રસને છોડીને ઇન્દ્રિયો વિનિવૃત્ત થાય છે. રસ તો રહી જાય છે. રસ વર્જમ એટલે રસ બન્યો રહે છે. રસની વિનિવૃત્તિ નથી થતી. તો રસ શબ્દનો પ્રયોગ આવ્યો તો ભાષ્યકાર રસ શબ્દનો કરે છે રાગો વિષયેષુ, વિષય પ્રત્યે રાગ. યહ તમ વર્જિત એટલે એને છોડીને. તો ભાઈ ભગવાને તો રસ શબ્દનો પ્રયોગ કર્યો છે અને અહીં તમે રાગની વાત કરી રહ્યા છો. તો રસમાં ને રાગમાં કઈ ફેર છે કે એક જ વાત છે? તો કઈ રસ શબ્દો રાગે પ્રસિદ્ધ. રસ શબ્દ જે છે એ રાગમાં પ્રસિદ્ધ છે. એટલે અહીંયા ભાષ્યકાર રસ શબ્દનો અર્થ રાગ કરે છે. રસ શબ્દનો અર્થ રાગ કર્યો અને કહ્યો કે રસ શબ્દ રાગમાં પ્રસિદ્ધ છે. ક્યાં પ્રસિદ્ધ છે બતાવો? તો જો આગળ બતાવે છે સ્વરસેન પ્રવૃત્ત. એક વાત, સ્વરસેન પ્રવૃત્ત. તો ત્યાં સ્વરસેન પ્રવૃત્ત એટલે વ્યવહારમાં એવો પ્રયોગ જોવા મળે છે. એટલે સ્વ પોતાના રસથી પ્રવૃત્ત છે એટલે પોતાની ઈચ્છાથી પ્રવૃત્ત છે. તો રસનો વિષય શું થયો? ત્યાં રાગ થયો. લોકમાં પણ કહે છે ને કોઈ પ્રવૃત્તિ કરતો હોય તો મને એમાં રસ છે એટલે હું જાઉં છું. એમ નથી કહેતા મને એમાં રસ છે એટલે હું જાઉં છું. એટલે રસ શબ્દો રાગ માટે વપરાય છે. યદ્યપિ રસ શબ્દનો મુખ્ય પ્રયોગ તો કટુ, કષાય, તિક્ત, લવણ વગેરે
સ્વાદ માટે વપરાય છે. ખાટો, ખારો, તીખો, કડવો જે છે એ એના માટે રસ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. આ શ્રૃંગાર આદિમાં એને માટે પણ રસ શબ્દનો પ્રયોગ થાય છે. શ્રૃંગાર રસ, બીભત્સ રસ વગેરે જે નવ રસ છે એ. તો પ્રસિદ્ધ પ્રયોગ જે છે એ રસનો અન્ય છે. તો પછી પ્રસિદ્ધ શબ્દ છોડીને અહીંયા તમે રસ શબ્દનો અર્થ રાગ કેવી રીતે કર્યો? તો ભાષ્યકારે કહ્યું, દેખો, રસિક, રસજ્ઞ ઇત્યાદિ દર્શનાત. ઇત્યાદિ પ્રયોગ જે છે એ લોકમાં રાગ માટે જોવા મળે છે. એટલે રસ શબ્દ રાગમાં પ્રસિદ્ધ છે. પ્રસિદ્ધિ બતાવી. સ્વરસેન પ્રવૃત્ત રસિક રસજ્ઞ ઇત્યાદિ પ્રયોગ રાગ માટે પણ જોવા મળે છે. સજ્જનો, સ્વરસેનો અર્થ સ્વેચ્છ છે. તો રસિક શબ્દ રાગવતે પ્રસિદ્ધ. તો આ જે યતિ છે જેની વાત કરવામાં આવી છે સ્થિત પ્રજ્ઞાની, એ યતિનો જે રસોપી શબ્દાદિ વિષયક જે રસ છે એ પણ પરમ દ્રષ્ટવા નિવર્તતે. પરમનું દર્શન થતા એનો જે છે આ રસ એટલે રાગ જે છે એ પણ નિવૃત્ત થઈ જાય છે. અને જે પેલો જે કષ્ટે સ્થપ્તિ મૂર્ખ છે એને પરમનું દર્શન તો થયું નથી, એટલે એનો રાગ દૂર થતો નથી. અને આ જે જ્ઞાનનિષ્ઠ પ્રવૃત્ત યતિની જે વાત થઈ રહી છે એ યતિને તો પરમ દ્રષ્ટા, પરમનો અર્થ છે પરમાર્થ તત્વ બ્રહ્મનું દર્શન થતા અહમેવ તત એવી સ્થિતિ પ્રાપ્ત થતા નિવર્તતે રસોપી નિવર્તતે. રસ પણ એનો દૂર થઈ જાય. અર્થાત કે નિર્બીજમ વિષય વિજ્ઞાનમ સંપદ્યતે. નિર્બીજ વિષય વિજ્ઞાનની પ્રાપ્તિ એને થઈ જાય છે. કોને? પરમ દ્રષ્ટા યતિને. પરમ દ્રષ્ટા યતિને નિર્બીજ વિષય વિજ્ઞાન જે છે એની પ્રાપ્તિ થઈ જાય. તો નિર્બીજ વિષય વિજ્ઞાન રાગનો અપગમ થતા આ સિદ્ધ થઈ જાય છે. તો પછી અહીંયા એક પ્રશ્ન થઈ જાય કે એમ કહ્યું કે રાગ પરમ દ્રષ્ટવા નિવર્તતે, એવું જયારે કહ્યું કે રાગ છે પરમનું દર્શન થવાથી રાગ વિનિવૃત્ત થાય છે, તો એનો અર્થ થયો કે પરમનું દર્શન ન થાય ત્યાં સુધી રાગ બન્યો રહે છે, એમ અર્થ થયો ને. રાગની નિવૃત્તિ પરમનું દર્શનથી બતાવી. તો પરમ દર્શન એટલે સમ્યક દર્શન. તો સમ્યક દર્શન વગર રાગનું અપગમન નથી થતું. તો પછી રાગનું અપગમન થયા વગર પરમનું દર્શન કેવી રીતે થશે? એ ઉલટું ન પડે? રાગની નિવૃત્તિ વગર પરમ દર્શન નહીં, અને પરમ દર્શન વગર રાગની નિવૃત્તિ નહીં. તો એ પરસ્પર શું થયું કહેવાય? એકબીજા ઉપર ડિપેન્ડ કરવામાં આવે. હવે રાગ હોય ત્યાં સુધી તો પરમ દર્શન
સંભવ જ નથી. અને ભગવાનના કથનથી એવું સ્પષ્ટ થાય છે કે રાગ છે પરમ દ્રષ્ટવા નિવર્તતે. પરમનું દર્શન થયા પછી જ્ઞાનનિષ્ઠ યતિનો જે છે રાગ પણ દૂર થઈ જાય છે. તો અહીંયા આવી શંકા ઊભી રહે છે. રાગનું અપગમન વગર રાગવાળાને સમ્યક જ્ઞાન ઉદય અયોગ, સમ્યક જ્ઞાનનો ઉદય સંભવ જ નથી. તો ઇતરેતર આશ્રય, ઇતરેતર આશ્રય દોષ આવ્યો. શું કહેવાય? એકબીજા ઉપર આશ્રિત દોષ. રાગ દૂર થાય ત્યારે પરમ દર્શન, અને પરમ દર્શન થાય ત્યારે રાગની નિવૃત્તિ. તો એ આ ભગવાનની વાતની અંદર આ દોષ શંકા ઊભી થાય છે. એટલે ભાષ્યકાર આ વાતને સ્પષ્ટ કરે છે આગળ. ન અસતે સમ્યક દર્શને રસસ્ય ઉચ્છેદ. સમ્યક દર્શન વગર રસનો ઉચ્છેદ નથી થતો. સમ્યક દર્શન વગર રસનો ઉચ્છેદ સંભવ નથી. અહીંયા પરસ્પર આશ્રય દોષ નથી એમ કે છે. તો રાગના અહીંયા બે અર્થ છે. રાગના વિભાગ કરવાના છે. રાગનો વિભાગ કરીને સમજો ને તો પરસ્પર આશ્રય રૂપી જે દોષ દૂર થઈ જાય. એક રાગ છે સ્થૂલ રાગ, અને બીજો રાગ છે સૂક્ષ્મ રાગ. સૂક્ષ્મ રાગ અને સ્થૂલ રાગ. હવે જે ભગવાન એમ કહ્યું કે પરમ દ્રષ્ટવા નિવર્તતે એવું કહ્યું, તો એ સૂક્ષ્મ રાગની વાત છે. મૂર્ખનો સ્થૂલ રાગ બન્યો રહે છે, અને જ્ઞાનનિષ્ઠ યતિનો જે જ્ઞાન પ્રાપ્ત થતા પૂર્વેની સ્થિતિમાં સ્થૂલ રાગ દૂર થઈ જાય છે. એટલે જ્ઞાન થવા માટે સ્થૂલ રાગની નિવૃત્તિ આવશ્યક છે. સ્થૂલ રાગની નિવૃત્તિથી સમ્યક દર્શન થઈ જાય છે, અને સમ્યક દર્શનના કારણે પછી સૂક્ષ્મ રાગ પણ દૂર થઈ જાય છે. એટલે પરસ્પર આશ્રયતા ખતમ થઈ ગઈ. પરસ્પર આશ્રયતા ન રહી. સમજાણું કે નહીં? એટલે કે વિવેકથી સ્થૂલ રાગનો પરિહાર થઈ જાય છે, અને સમ્યક જ્ઞાનની ઉત્પત્તિથી સૂક્ષ્મસ્ય અપી રાગસ્ય, જે સૂક્ષ્મ રાગ છે એ સર્વાત્મના નિવૃત્તિ ઉપપત્તે હે. એટલે ઇતરેતર આશ્રય દોષ અહીંયા ન આવતો. એટલે હવે એક નિરાહારી અને જ્ઞાનનિષ્ઠ યતિ. તો નિરાહારીનો તો સ્થૂલ રાગ બન્યો રહે છે, અને જ્ઞાનનિષ્ઠ યતિનો સ્થૂલ રાગ નિવૃત્ત થઈ જાય છે. આ બેમાં ફેર છે. હવે કહ્યું કે પરમ દ્રષ્ટવા નિવર્તતે, પરમ દર્શન થતા રાગની નિવૃત્તિ થાય છે. તો એ રાગ સૂક્ષ્મ રાગ સમજવાનો, કે સૂક્ષ્મ જે બાકી રહેલો રાગ છે એ પરમ દર્શન એટલે પરમાર્થ તત્વના દર્શનથી એ દૂર થઈ જાય છે. આવું સમાધાન ભાષ્યકારે સ્પષ્ટ કર્યું છે કે ન અસતે સમ્યક દર્શને રસસ્ય ઉચ્છેદ તસ્માત સમ્યક દર્શનાત્મિકાયા પ્રજ્ઞાયા સ્થૈર્યમ કર્તવ્યમ ઇત્યભિપ્રાય. એટલે ભગવાન શ્રી કૃષ્ણ આ લક્ષણો કોના માટે બતાવી રહ્યા છે? વિવિધિષુ સંન્યાસીને ઉદ્દેશ કરીને
એટલે ભગવાનના કથનનો અભિપ્રાય થાય છે કે તસ્માત મને એટલા માટે સમ્યક દર્શનાત્મિકાયા જે પ્રજ્ઞા છે એ પ્રજ્ઞા વિષયક સ્થૈર્યમ કર્તવ્યમ ઇત્યભિપ્રાય. સમ્યક દર્શનાત્મિકા જે પ્રજ્ઞા છે એ પ્રજ્ઞાનું સ્થૈર્ય એટલે પ્રજ્ઞાને સ્થિર કરવી જોઈએ. કોણે? વિવિધિષુ સંન્યાસીએ ઇત્યભિપ્રાય. આ છે એ ભગવાનના કહેવાનો અભિપ્રાય છે. કાચબાના દ્રષ્ટાંતના માધ્યમથી. હવે વિષયા વિનિવર્તન્તે, તો વિષયા એટલે વિષયોથી શું ગ્રહણ કરવાનું છે? તો કયું? ઇન્દ્રિયો. શ્લોકમાં તો શબ્દ પ્રયોગ છે વિષયા. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના. નિરાહાર જે દેહી છે એના વિષયોની વિનિવૃત્તિ થઈ જાય છે. તો ભાષ્યકાર અહીંયા સ્પષ્ટ કરે છે વિષયોથી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વિષય એટલું જ નહીં, પણ વિષય ઉપલક્ષિત વિષય શબ્દ વાચ્યાની ઇન્દ્રિયાણી. વિષય શબ્દથી ઉપલક્ષિત વિષય શબ્દ જે વાચ્યો ઇન્દ્રિયો જે છે ને એ ઇન્દ્રિયો એ ગ્રહણ કરવાની છે. જો ભાષ્યમાં પ્રારંભમાં વિષય ઉપલક્ષિતાની વિષય શબ્દ વાચ્યાની ઇન્દ્રિયાણી અથવા વિષયા એવ બેવું લઈ શકાય. શબ્દાદી વિષયો પણ ગ્રહણ કરી શકાય વિષયા શબ્દથી, અને ઇન્દ્રિયો પણ ગ્રહણ કરી શકાય. તો અર્થ થાય કે નિરાહારી જે દેહી છે, નિરાહાર જે ભૂખ્યો વ્યક્તિ છે, તો એના જે છે એ વિષયો વિષય સંબંધીની ઈચ્છા એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ 5 વિષય સંબંધીની ઈચ્છા પણ એની દૂર થઈ જાય છે, અને ઇન્દ્રિયો પણ એની વિનિવૃત્ત થઈ જાય છે. ઇન્દ્રિયોની એમાં વિષયોમાં જવા દેવી હોય ને તો પણ એ જતી, એટલે ઇન્દ્રિયોની પણ વિનિવૃત્તિ કહી શકાય, યા વિષયોની પણ વિનિવૃત્તિ કહી શકાય. અથવા વિષય ભોગ ભોગવાની અનિચ્છા અથવા ઇન્દ્રિયોની વિનિવૃત્તિ, ઇન્દ્રિયોને એમાં જવું જ નહીં, એ બેઉ અર્થ ગ્રહણ કરી શકાય છે. કોના માટે? નિરાહારની માટે વાત કરી. તો નિરાહારસ્ય દેહી જે છે એની ઇન્દ્રિયો જે છે એ પણ ભોગોમાંથી વિનિવૃત્ત થઈ જાય છે, અથવા શબ્દાદી ભોગો જ વિનિવૃત્ત થઈ જાય છે. બે અર્થ ગ્રહણ કરે છે. પણ જ્ઞાનનિષ્ઠ યતિ છે ને એના તો પરમનું દર્શન થતા સૂક્ષ્મ રાગની પણ વિનિવૃત્તિ થઈ જાય છે. એટલે એ દ્વારા જ્ઞાનીનો આ લક્ષણ બતાવીને વિવિધિષુ સંન્યાસીને માટે કર્તવ્ય બતાવ્યું કે જે વિવિધિષુ સંન્યાસી સમ્યક દર્શન ની અભિલાષા રાખે છે એને પણ આ રીતે પ્રજ્ઞાની સ્થિરતા કરવી જોઈએ. તો એની પણ પ્રજ્ઞા સ્થિર થઈ જાય છે. આગળ ભગવાન શ્લોકાંતરનું અવતરણ કરે છે. ભગવાનની કૃપા છે તો એને વિચાર આગળ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવम् શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં
सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः।